8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ અને આજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આમ તો મહિલાઓની વાતો કરે છે, સશક્તિકરણની વાતો કરે છે, પરંતુ તાજેતરમાં જે 8 માર્ચ હતું, 8 માર્ચમાં જે તાઇફાઓ કરવામાં આવ્યા અને આ જે તાઇફાઓના આગળના દિવસે જે ગેસના બાટલા હતા, બાટલામાં 60 રૂપિયાનો વધારો કરતા કોંગ્રેસની મહિલાઓ રણચંડી બની હતી અને આખરે આ કોંગ્રેસની મહિલાઓ દ્વારા જાહેર માર્ગ ઉપર રેલી કરી માથે ગેસનો બાટલો કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત મોંઘવારીની છે. આમ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલાઓની સલામતીની વાતો કરે છે, સશક્તિકરણની વાતો કરે છે અને અનેક તાઇફાઓ કરે છે, પરંતુ તાજેતરમાં જે 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ હતો અને આજ વિશ્વ મહિલા દિવસના આગળના દિવસે જે ગેસનો ભાવ છે, આ ભાવમાં 60 રૂપિયાનો તૂતિંગ વધારો કરતાં આખરે બનાસકાંઠા જિલ્લાની કોંગ્રેસની જે મહિલાઓ છે, મહિલાઓ રણચંડી બની હતી અને આ મહિલાઓ દ્વારા જાહેર માર્ગ ઉપર રેલી કરી હતી અને આજ રેલીના ભાગરૂપે પોતાના માથે જે ગેસનો બાટલો હતો, આ બાટલો ઉપાડી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને વિરોધ પ્રદર્શન કરતાં કહ્યું કે આ જે સરકાર છે, આ સરકાર માત્ર ને માત્ર તાઇફા કરવામાં રસ દાખવે છે, કારણ કે જે વિશ્વ મહિલા દિવસ હતો અને આજ વિશ્વ મહિલા દિવસના આગળના દિવસે જે ગેસનો ભાવ છે, આ ભાવમાં 60 રૂપિયાનો તૂતિંગ વધારો કર્યો છે. બીજી બાજુ જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તેમને પોતાનું જે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ પડ્યું છે અને બીજી બાજુ સૌની સાથ અને સૌનો વિકાસની વાતો કરે છે. જોકે આ તમામ બાબતને લઈને આજે મહિલાઓ કલેક્ટર કચેરી પહોંચી હતી અને કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જે સૂત્રોચ્ચાર કર્યો હતો અને આ સૂત્રોચ્ચારમાં મહિલાઓ કહ્યું કે જે મોંઘવારીનો માર છે, આ મારને લઈને ક્યાંક ને ક્યાંક મહિલાઓનું જે ઘરગથ્થું જે વસ્તુઓ છે, આ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક ખોરવાય છે. જોકે આ તમામ બાબતને લઈને કોંગ્રેસની મહિલાઓ શું કહી રહી છે તે પણ તમે સાંભળો. ઓકે બેન, અહીંયા આજે બનાસકાંઠા મહિલા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું મોંઘવારી વિરુદ્ધ. એના માટે હું એટલું કહીશ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે સરકારે બહેનોને કંઈક ભેટ આપવી જોઈએ કે બહેનો સારી રીતે જીવન જીવે, પરંતુ આપણી સરકારે તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના આગલા દિવસે ગેસના ભાવમાં એટલો તોતિંગ વધારો કર્યો કે બહેનોને બિચારીને ઘરનું બજેટ જ ખોરવાઈ જાય. 1-2 રૂપિયો નહીં, સીધો 60 રૂપિયો. ઇઝરાયલ અને ઈરાનનું તોફાન છે, ચાલે છે યુદ્ધ, એના માટે થઈને આપણા ઇન્ડિયામાં ભાવ વધારો કરી દીધો. બીજું કે અત્યારે ગેસના ભાવ, પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવ, ગૃહિણીઓના શાકભાજીના ભાવ, રાશનના ભાવ દિન પ્રતિદિન કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. બહેનોને રોજગારીમાં 250 રૂપિયા મળે અને ભાવ એટલો બધો છે કે બહેનોને દિવસનું ઘર ચલાવવા માટે જે રોજનું રોજ લાવીને ખાય છે તેમને 500 થી 700 રૂપિયાની જરૂર પડે તો બેન કેવી રીતના ઘર ચલાવે? એ મોટી મહા મુસીબત છે અને બહેનો એટલી બધી આંતરિક મુશ્કેલીમાં છે કે નથી કોઈને કહી શકતી, નથી ઘર ચલાવી શકતી. એટલે મારું સરકારશ્રીને, જે આ ડબલ એન્જિનની સરકાર, બહેરા અને આંધળી સરકારને મારે એવું કહેવું છે કે તમારી આંખો ઉગાડો અને તમારા કાન ખુલ્લા રાખી અને આ બહેનોની વેદના સાંભળો. મારું નામ કમળાબેન પરમાર. આજે બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મોટી સંખ્યામાં બહેનો દ્વારા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે અત્યારે પૂરા દેશની અંદર દિન ભર દિન કૂદકે ને ભૂસકે જે ખાદ્ય ચીજ વસ્તુઓના, રોજિંદી ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે અને હમણાં ટૂંક સમયની અંદર જ ગેસના બાટલાની અંદર સીધા 60 રૂપિયાનો વધારો કરી અને અમારી આ તમામ મહિલાઓને જે જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે, રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે, ત્યારે સરકારશ્રીને મેં કહેવા માંગ્યા છે, આ તમારી કઈ નીતિ છે? તમે ખાદ્ય વસ્તુઓ જેનાથી લોકોને જીવવાનું છે, સવારે ઉઠી અને શરૂઆત કરવા માટે થઈને ગેસ ચાલુ કરવાથી શરૂઆત થાય એનાથી ભાવ વધારી દીધો અને જે વસ્તુથી લોકોને મોત મળી રહ્યું છે, જે મહિલાઓનો સિંદૂર છીનવાઈ રહ્યું છે, જે માતાનો ખોળો અત્યારે છીનવાઈ રહ્યો છે, એવા દારૂ, ડ્રગ્સને તમે સસ્તા કરી રહ્યા છો. ઓનલાઈન અત્યારે દારૂ મળી રહ્યો છે. આ કઈ તમારી નીતિ છે સાહેબ? આપણે કહેવા માંગીએ છીએ અમારી તમામ મહિલાઓ દ્વારા અમારી આ વેદના સાંભળો અને આપણે જે આ દિન પ્રતિદિન આ જે ખાદ્ય વસ્તુઓના જે ભાવ વધારી રહ્યા છો એ પાછા ખાંચો અને ખરેખર જો તમે મહિલાઓનું હિત જોતા હો તો તાત્કાલિક પૂરા રાજ્યમાંથી દારૂ, ડ્રગ્સની નીતિ બંધ કરો. ઠેર ઠેર બુટલેગરો ફરી રહ્યા છે, ઓનલાઈન દારૂ મળી રહ્યો છે, એ બંધ કરો અને ડ્રગ્સના વેચાણ થતા અડ્ડાઓ બંધ કરો. ત્યારે તમે સાચા લોકો, મહિલાઓના હિતમાં તમે વાત કરી જણાશે.
આશાબેન રાવલ, બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ. તમે જો તે પ્રકારે મહિલાઓનું કહેવું છે કે એક બાજુ મહિલા સશક્તિકરણની વાતો અને બીજી બાજુ મોંઘવારીનો માર, આ મહિલાઓને પોતાનું જે ઘરગથ્થી જે વસ્તુઓ છે આ વસ્તુઓમાં ખરીદવામાં ક્યાંક ને ક્યાંક તકલીફો પડી રહી છે, કારણ કે મોંઘવારીનો તૂતિંગ વધારો છે. બીજી બાજુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહેતા હતા કે મારી બહેનોને જ્યારે પણ જરૂર પડે ત્યારે મને યાદ કરજો, પરંતુ આજે જ્યારે મહિલાઓ યાદ કરીને થાકે છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વાત સાંભળતા નથી. અને આખરે કોંગ્રેસની જે મહિલાઓ છે, મહિલાઓ જાહેર માર્ગ ઉપર માથે ગેસનો બાટલો કરી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી અને રણચંડી બની હતી. જોઈએ આવનાર સમયમાં આ મહિલાઓની સશક્તિકરણની અને 8 માર્ચની ઉજવણી કરતી આ સરકાર મહિલાઓને લઈને જે મહિલાઓનું જે ઘરગથ્થી જે ભાવ વધારો, જે ચીજ વસ્તુમાં જે ભાવ વધારો બેફામ બન્યો છે, તેને લઈને કેવા પ્રકારનો નિર્ણય કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.